આકાશવાણી સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પહેલગામ આતંકવાદી હુમલાના ગુનેગારો અને કાવતરાખોરોને યોગ્ય જવાબ આપવામાં આવશે તેમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમના માધ્યમથી જણાવ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશની 140 કરોડ જનતાની એકતા આતંકવાદ સામેની તાકાત ગણાવી. પહેલગામ આતંકવાદી હુમલાની ચર્ચા માટે આવતીકાલે એક દિવસનું જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવાયું. ઈરાનના શાહિદ રજાઈ બંદર પર થયેલા પ્રચંડ વિસ્ફોટમાં 18 લોકોના મોત, 700થી વધુ લોકો ઘાયલ. આઈપીએલ ક્રિકેટમાં આજે બપોરે મુંબઈ ઇન્ડિયન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે, જ્યારે બીજી મેચ દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે સાંજે રમાશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભારપૂર્વક જણાવ્યું હતું કે પહેલગામ આતંકવાદી હુમલાના ગુનેગારો અને કાવતરાખોરોને યોગ્ય જવાબ આપવામાં આવશે. આકાશવાણી પર તેમના મન કી બાત કાર્યક્રમમાં રાષ્ટ્રને સંબોધતા શ્રી મોદીએ આ મહિનાની 22મી તારીખે પહેલગામમાં થયેલી આતંકવાદી ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું. પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે આ હુમલો આતંકવાદીઓની હતાશા અને કાયરતા દર્શાવે છે. તેમણે કહ્યું કે કાશ્મીરમાં શાંતિ પરત ફરી રહી છે, લોકશાહી મજબૂત થઈ રહી છે અને પ્રવાસીઓ રેકોર્ડ દરે વધી રહ્યા છે. તેનાથી ભારત અને જમ્મુ અને કાશ્મીરના દુશ્મનો ખુશ નથી, તેમ પણ તેમણે કહ્યું હતું. आतंकवाद के खिलाफ इस युद्ध में देश की एकता, 140 करोड़ भारतीयों की एकजुटता हमारी सबसे बड़ी ताकत है. यही एकता आतंकवाद के खिलाफ हमारी निर्णायक लड़ाई का आधार है. हमें देश के सामने आई इस चुनौती का सामना करने के लिए अपने संकल्पों को मजबूत करना है. हमें एक राष्ट्र के रूप में दृढ़ इच्छा शक्ति का प्रदर्शन करना है. आज दुनिया देख रही है, इस आतंकी हमले के बाद पूरा देश एक स्वर में बोल रहा है. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આતંકવાદ સામેના આ યુદ્ધમાં સૌથી મોટી તાકાત દેશની એકતા અને 140 કરોડ ભારતીયોની એકતા છે. તેમણે ઉમેર્યું હતું કે આ એકતા આતંકવાદ સામે દેશની નિર્ણાયક લડાઈનો આધાર છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે આતંકવાદી હુમલા બાદ વિશ્વભરમાંથી સતત સંવેદનાઓ આવી રહી છે. તેમણે કહ્યું કે વૈશ્વિક નેતાઓએ અજગરને આતંકવાદી હુમલાની કડક નિંદા કરતા પત્રો લખ્યા છે. इस आतंकी हमले के बाद लगातार दुनिया भर से संवेदनाएं आ रही हैं. मुझे भी ग्लोबल लीडर्स ने फोन किए हैं, पत्र लिखे हैं. इस जघन्य तरीके से किए गए आतंकी हमले की सबने कठोर निंदा की है. उन्होंने मृतकों के परिवारजनों के प्रति संवेदनाएं प्रकट की है. पूरा विश्व आतंकवाद के खिलाफ हमारी लड़ाई में साथ खड़ा है. मैं पीड़ित परिवारों को फिर भरोसा देता हूं, उन्हें न्याय मिलेगा, न्याय मिलकर रहेगा. इस हमले के दोषियों और साजिश रचने वालों को कठोरतम जवाब दिया जाएगा. પ્રધાનમંત્રીએ 2 દિવસ પહેલા અવસાન પામેલા ડોક્ટર કે કસ્તુરી રંગનને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને કહ્યું હતું કે રાષ્ટ્રએ એક મહાન વૈજ્ઞાનિક ગુમાવ્યા છે. તેમણે કહ્યું કે ડોક્ટર કસ્તુરી રંગનનું વિજ્ઞાન, શિક્ષણ અને ભારતના અવકાશ કાર્યક્રમને નવી ઊંચાઈ આપવામાં યોગદાન હંમેશા યાદ રહેશે. विज्ञान, शिक्षा और भारत के अंतरिक्ष कार्यक्रम को नई ऊंचाई देने में उनके योगदान को हमेशा याद किया जाएगा. उनके नेतृत्व में इसरो को एक नई पहचान मिली. उनके मार्गदर्शन में जो स्पेस प्रोग्राम आगे बढ़े, उससे भारत के प्रयासों को ग्लोबल मान्यता मिली. डॉक्टर के कस्तूरी रंगन जी ने देश की नई राष्ट्रीय शिक्षा नीति तैयार करने में भी बहुत बड़ी भूमिका निभाई थी. देश की निस्वार्थ सेवा और राष्ट्र निर्माण में उनके योगदान को हमेशा याद किया जाएगा. ગયા મહિને મ્યાનમારમાં આવેલા ભૂકંપ વિશે વાત કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતે રાહત અને બચાવ કામગીરીમાં મદદ કરવા માટે તાત્કાલિક ઓપરેશન બ્રહ્મા શરૂ કર્યું. પ્રધાનમંત્રીએ અમદાવાદમાં 70 લાખ વૃક્ષો વાવવામાં આવ્યા હોવાનો ઉલ્લેખ કરીને તેને પ્રેરણારૂપ કામગીરી ગણાવી હતી અને સાયન્સ સિટી ખાતે શરૂ કરાયેલી સાયન્સ ગેલેરીને આધુનિક વિજ્ઞાનની ક્ષમતા દર્શાવતી હોવાનો ઉલ્લેખ કર્યો હતો. રાષ્ટ્રીય તપાસ એજન્સી NIA ગૃહ મંત્રાલયના આદેશ બાદ પહેલગામ આતંકવાદી હુમલાની તપાસ ઔપચારિક રીતે પોતાના હાથમાં લેવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. NIA ટીમોએ હુમલાના સ્થળે કેમ્પ કરીને પુરાવા શોધવાની કામગીરી તીવ્ર કરી દીધી છે. NIA પોતાના નિવેદનમાં કહ્યું છે કે ટીમો IG, DIG અને SP રેન્કના અધિકારીઓની દેખરેખ હેઠળ કામગીરી કરી રહી છે. આ ટીમો બેસરન ખીણમાં થયેલા હુમલાના સાક્ષીઓની વ્યાપક પૂછપરછ કરી રહી છે, જેથી સમગ્ર ઘટનાક્રમને સમજી શકાય. આતંકવાદીઓની કાર્યપ્રણાલીને જાણવા માટે NIA ટીમો પ્રવેશ અને બહાર નીકળવાના માર્ગોની સઘન તપાસ કરી રહી છે.
જમ્મુ અને કાશ્મીરના મંત્રીમંડળની વિનંતી પર ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ પહેલગામ આતંકવાદી હુમલાની ચર્ચા કરવા માટે આવતીકાલે વિધાનસભાનું એક દિવસીય વિશેષ સત્ર બોલાવ્યું છે. આ હુમલામાં એક સ્થાનિક અને 25 પ્રવાસીઓ માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. વિધાનસભામાં આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. આ ઘટના સાથે સંકળાયેલા મુદ્દાઓ પર ચર્ચા કર્યા પછી આ ઘટનાની સખત નિંદા કરતો ઠરાવ પસાર કરવામાં આવશે. અમેરિકી ગુપ્તચર એજન્સી એફબીઆઈના નિર્દેશક કાશ પટેલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા તાજેતરના આતંકવાદી હુમલાના પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે ભારત સરકારને અમેરિકાના સંપૂર્ણ સમર્થનનો પુનરુચ્ચાર કર્યો છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી પટેલે ભારપૂર્વક જણાવ્યું હતું કે પહેલગામ હુમલો આતંકવાદ દ્વારા ઊભા થયેલા વૈશ્વિક ખતરાનું સ્પષ્ટ સ્મરણ કરે છે. ટ્રમ્પે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરી હતી અને આ હુમલાના ગુનેગારોને ન્યાય આપવા માટે ભારતને સંપૂર્ણ સમર્થન વ્યક્ત કર્યું હતું. જમ્મુ અને કાશ્મીરમાં ગઈકાલે રાત્રે નિયંત્રણ રેખા પર પાકિસ્તાની સેના દ્વારા કરવામાં આવેલા ગોળીબારનો સેનાએ યોગ્ય જવાબ આપ્યો. સંરક્ષણ સૂત્રોએ જણાવ્યું હતું કે પાકિસ્તાની સેનાની ચોકીઓએ તૂટમારે ગલી અને રામપુર સેક્ટરમાં નિયંત્રણ રેખા પર કોઈ ઉશ્કેરણી વિના ગોળીબાર શરૂ કર્યો હતો. ભારતીય સૈનિકોએ વળતો જવાબ આપ્યો. કોઈ જાનહાનિના સમાચાર નથી. આ રાષ્ટ્રીય સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પોપ ફ્રાન્સિસના અંતિમ સંસ્કારમાં હાજરી આપીને નવી દિલ્હી પરત ફર્યા છે. રાષ્ટ્રપતિ મુર્મુએ ગઈકાલે વેટિકન સિટીમાં સેન્ટ પીટર્સ બેસિલિકામાં પોપ ફ્રાન્સિસને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમની સાથે સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજિજુ, લઘુમતી બાબતોના રાજ્યમંત્રી જ્યોર્જ કુરિયન અને ગોવા વિધાનસભાના ઉપાધ્યક્ષ જોશુઆ ડિસોજા પણ હતા. પોપ ફ્રાન્સિસનું આ મહિનાની 21મી તારીખે અવસાન થયું હતું. ઈરાનના દક્ષિણ ભાગમાં આવેલા શાહિદ રાજાઈ બંદર પર થયેલા પ્રચંડ વિસ્ફોટમાં 18 લોકોના મોત થયા છે અને 700થી વધુ લોકો ઘાયલ થયા છે. આ માહિતી ઈરાનના સરકારી મીડિયા દ્વારા આપવામાં આવી છે. ઈરાનના કટોકટી વ્યવસ્થાપન સંગઠનના પ્રવક્તા હુસેન જાફરીએ જણાવ્યું હતું કે રાસાયણિક કન્ટેનરના અયોગ્ય સંગ્રહને કારણે વિસ્ફોટ થયો હતો. જોકે સરકારે કહ્યું કે વિસ્ફોટનું ચોક્કસ કારણ હજુ તપાસ હેઠળ છે. ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેસ્કિયને સોશિયલ મીડિયા પર આ ઘટના પર દુઃખ અને સંવેદના વ્યક્ત કરી અને આ મામલાની સંપૂર્ણ તપાસના આદેશ આપ્યા. તેમણે કહ્યું કે ગૃહમંત્રીને ખાસ પ્રતિનિધિ તરીકે ઘટના સ્થળે મોકલવામાં આવ્યા છે, જેથી ઘટનાની સંપૂર્ણ તપાસ થઈ શકે. IPL ક્રિકેટમાં આજે 2 મેચ રમાશે. પહેલી મેચ મુંબઈ ઇન્ડિયન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે મુંબઈમાં બપોરે 3:30 વાગે રમાશે. બીજી મેચ દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે દિલ્હીમાં સાંજે 7:30 વાગે રમાશે. મુંબઈ ઇન્ડિયન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ બંનેના 9 મેચમાં 10-10 પોઈન્ટ છે અને તેઓ પોઈન્ટ ટેબલમાં અનુક્રમે 5મા અને 6ઠ્ઠા સ્થાને છે. બીજી તરફ દિલ્હી કેપિટલ્સે 8 મેચમાંથી 12 પોઈન્ટ મેળવીને બીજું સ્થાન મેળવ્યું છે, જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના 9 મેચમાંથી 11 પોઈન્ટ છે. ભારતીય આંતરિક જળમાર્ગ સત્તામંડળે નાણાકીય વર્ષ 2024-25માં 14 કરોડ 55 લાખ ટનનું રેકોર્ડ કાર્ગો પરિવહન હાંસલ કર્યું છે. કોલસો, આયર્ન ઓર પાવડર, રેતી અને ફ્લાય એશ જેવી મુખ્ય ચીજવસ્તુઓ કુલ પરિવહન કાર્ગોમાં 68%થી વધુ હિસ્સો ધરાવે છે. સરકારની નવી જળવાહક યોજના NW1, NW2 અને NW16 સહિતના મુખ્ય રૂટ પર કાર્ગો માલિકો અને સુનિશ્ચિત સેવાઓને 35% સંચાલન ખર્ચ પ્રોત્સાહન આપે છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પહેલગામ આતંકવાદી હુમલાના ગુનેગારો અને કાવતરાખોરોને યોગ્ય જવાબ આપવામાં આવશે, તેમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમના માધ્યમથી જણાવ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશની 140 કરોડ જનતાની એકતા આતંકવાદ સામેની તાકાત ગણાવી. પહેલગામ આતંકવાદી હુમલાની ચર્ચા માટે આવતીકાલે એક દિવસનું જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવાયું. ઈરાનના શાહિદ રાજાઈ બંદર પર થયેલા પ્રચંડ વિસ્ફોટમાં 18 લોકોના મોત, 700થી વધુ લોકો ઘાયલ. અને IPL ક્રિકેટમાં આજે બપોરે મુંબઈ ઇન્ડિયન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે, જ્યારે બીજી મેચ દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે સાંજે રમાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.